અહીં 31 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાતના મુખ્ય સમાચારો. હવામાનને લગતા સમાચારો. 1. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે નદીઓ અને જળાશયોમાં પાણીની સપાટી વધી છે. પંચમહાલ જિલ્લાના હાલોલ જેવા વિસ્તારોમાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 2. સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીની નજીક 94% ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 3. કડાણા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે મહીસાગર અને પંચમહાલ જિલ્લાના ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વાત્રક ડેમ પણ છલકાઈ ગયો છે. રાજકીય અને કાયદાકીય સમાચાર. 1. બિટકોઇન કેસ 2018ના બિટકોઇન ખંડણી કેસમાં એક પૂર્વ ભાજપ ધારાસભ્ય અને એક પૂર્વ પોલીસ અધિકારી સહિત 14 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. 2. પક્ષીય આક્ષેપો. કોંગ્રેસે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. પાટીલના લોકસભા મતવિસ્તારમાં નકલી મતદારો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ગુના અને સુરક્ષા. એક હૃદયદ્રાવક ઘટનામાં ગુજરાતમાં એક પરિવારે તેમની પુત્રીને આબરૂના કારણોસર MBBSમાં પ્રવેશ ન મળે તે માટે તેની હત્યા કરી હોવાનું કહેવાય છે. 2. બોર્ડર સિક્યુરિટી ફોર્સ એ કોરી ક્રીક વિસ્તારમાંથી ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા 15 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે. અન્ય સમાચારો. એક મોટી ઓઇલ કંપનીઓ ગુજરાતમાં સંશોધન પ્રવૃત્તિઓ માટે સહયોગ કરવાની યોજના બનાવી રહી છે. 2. ગુજરાત સરકાર 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ના ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને હોટલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિઓ બનાવી રહી છે.